ભાવનગર જિલ્લાના સ્કાઉટ એન્ડ સંઘ દ્વારા શિશુવિહાર ખાતે વન નાઇટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે 2 દિવસ અને 1 રાત્રિ રોકાણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજવામાં આવે છે। ભાવનગરના યોજાયેલા વન નાઇટ કેમ્પમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાં વિદ્યાર્થીઓને પ્રાર્થના, ઝંડા ગીત, ગાંઠો, માર્ચ પાસ્ટ શીખવવામાં આવે છે। આ સાથે પોતાના રોજબરોજના કાર્ય જાતે કરવા જેમ કે વાસણ ઉટકવા, કપડાં ધોવા, પોતાનું બેડિંગ જાતે કરવું વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે। કિનારા નદી કિનારા નદી નદી हमें परमात्मा देना, दया करना हमारी आत्मा છે એના રિપોર્ટર આપણા વચ્ચે આવ્યા છે, તો થોડુંક આપણે એમને શૂટિંગ ઉતારવું છે। ધ્વજવંદનનો કાર્યક્રમ આપણો પૂરો થઈ ગયો છે, બરાબર છે, પણ प्रभु आँखों में बस जाओ, अंधेरे दिल में आकर के કેટલા કરો એ બસ કાયમ ફરી જા। મારું નામ અજય ભટ્ટ, ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘની અંદર જિલ્લા મંત્રી તરીકે ફરજ બજાવું છું। ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે વન નાઇટ કેમ્પ એટલે કે 2 દિવસ અને 1 રાત્રિ રોકાણનો કાર્યક્રમ ભાવનગર શહેરના જુદી જુદી સ્કૂલના બાળકો માટે અને દક્ષિણામૂર્તિ સંસ્થાના બાળકો માટે યોજવામાં આવ્યો છે। 2 દિવસના આ કેમ્પની અંદર વિદ્યાર્થીઓ પ્રાર્થના, ઝંડા ગીત, નિયમ, એ ઉપરાંત માર્ચ પાસ્ટ અને ગાંઠો, લેસિંગ આ બધું શીખી રહ્યા છે। સાથે સાથે એ વિદ્યાર્થીઓના જીવન ઘડતર થાય, જમીને પોતાના વાસણ જાતે ઉટકવાના, પોતાનું બેડિંગ જાતે પાથરવાનું, બેડિંગ જાતે સવારે સંકેલવાનું, પોતાનું નિત્ય કર્મ જે છે એમાં પોતાના ફાળે જે કામ આવે છે એ પોતે જાતે કરે અને મોબાઈલથી દૂર, ટીવીથી દૂર રહી અને આ 2 દિવસ પોતાના જીવન ઘડતરની અંદર ખૂબ અગત્યનું હોય એવો આ વન નાઇટ કેમ્પનું આયોજનની અંદર આ વિદ્યાર્થીઓ જે છે એ જોડાયા છે। 100થી વધારે બાળકો આ કાર્યક્રમમાં જોડાયા છે।